હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે પરિસર ભાગ 2માં પાઠ 11 શાઇસ્તા ખાનની ફજીતી એ વિશે માહિતી મેળવવાની છે. આ જો અહીંયા આ જે દેખાય છે ચિત્રમાં એ જે બારીની બહાર કૂદકો મારી રહ્યો છે એ છે શાઇસ્તા ખાન અને આ છે આપણા શિવાજી મહારાજ. હવે આ પાઠમાં કઈ ઘટના ઘટી એ વિશે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. બીજાપુરના આદિલશાહ, આપણે આગળના પાઠમાં જાણી ગયા છીએ કે બીજાપુરના આદિલશાહે આકાશ પાતાળ એક કર્યા, પણ શિવાજી આગળ એમનું કંઈ ચાલ્યું નહીં અને આખરે આદિલશાહ નરમ પડ્યો અને એને શિવાજી સાથે સુલેહ કરી, એમનું રાજ્ય માન્ય કર્યું. એ પછી શિવાજી ઉત્તરના મોગલ તરફ વળ્યા ત્યારે ઔરંગઝેબ નામનો રાજા દિલ્હીમાં રાજ કરતો હતો, દિલ્હીની સત્તા ઉપર રાજ કરતો હતો અને આ રાજાએ ઔરંગઝેબે આ શિવાજી મહારાજે આ ઔરંગઝેબના રાજા ઉપર હુમલો કર્યો. એથી ઔરંગઝેબ ચીડાયો અને એને પોતાના મામા શાઇસ્તા ખાન, ઔરંગઝેબના મામા હતા શાઇસ્તા ખાન, એ શાઇસ્તા ખાનને શિવાજી ઉપર હુમલો કરવા માટે મોકલ્યા. હવે આ શાઇસ્તા ખાન ખૂબ મોટું સૈન્ય લઈને, સેંકડો હાથી, ઊંટ અને ઘોડા, તોપો લઈને એ શિવાજી મહારાજને જીતવા માટે નીકળ્યો અને એને પુરંદરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. હવે એક દિવસ શું થયું કે મરાઠાઓએ તેને ડુંગરની ખીણમાં સપડાવ્યો. ભીમા નદીના કિનારે ટટ્ટુઓને વશ કરી એની પર બેસનારા આ મરાઠા ખૂબ ચપળ હતા અને એ લોકો ચટણી ભાખરી ખાતા, શરીર ઉપર કામડી ઓઢતા અને ડુંગર અને ખીણમાં પવન વેગે દોડાદોડ કરતા. આ મરાઠાઓ ગેરીલા યુદ્ધ નીતિના લીધે, આ જે ગેરીલા યુદ્ધ નીતિના જે છે, આ મરાઠાઓ ગેરીલા યુદ્ધ નીતિથી યુદ્ધ લડતા અને એમાં ખૂબ કુશળ હતા. એટલે આ શાઇસ્તા ખાનનું સૈન્ય જે હતું એ પરેશાન થઈ ગયું અને કંટાળીને પછી એને પુરંદરનો ઘેરો હટાવી લીધો. હવે આ શાઇસ્તા ખાન પછી પૂના તરફ વળ્યો. એને ચાકણનો કિલ્લો લીધો અને ચાકણના કિલ્લામાં ફિરંગોજી નરસાડાએ ખૂબ બહાદુરીથી શાઇસ્તા ખાન સાથે મુકાબલો કર્યો અને ફિરંગોજી કિલ્લાનું રક્ષણ કર્યું, પણ શાઇસ્તા ખાન આગળ એનું કંઈ ન ચાલ્યું અને આ રીતે એને લાલ મહાલ પર શાઇસ્તા ખાને કબજો જમાવી લીધો. હવે આ શાઇસ્તા ખાન લાલ મહાલમાં પોતાનો પડાવ નાખીને બેઠો. શિવાજી મહારાજે ગમે તેમ કરીને આ શાઇસ્તા ખાનને પાઠ ભણાવવો એ નક્કી કર્યું, એટલે એમને એક સાહસિક યોજના બનાવી. શાઇસ્તા ખાનને પાઠ ભણાવવા માટે શિવાજીએ શું કર્યું તો જે લાલ મહાલમાં આ શાઇસ્તા ખાન રહેતો હતો એ લાલ મહાલનો ખૂણો ખૂણો શિવાજી મહારાજ જાણતા હતા. એટલે શિવાજી મહારાજે એક દિવસ એક વરઘોડો નીકળતો હતો, રાતનો સમય હતો, તો એ વરઘોડામાં શિવાજી મહારાજ અને તેમના કેટલાક સૈનિકો આ વરઘોડામાં સામેલ થઈ ગયા અને મહાલમાં ઘૂસવા કીડીનો પ્રવેશ પણ શક્ય નહોતો. આ લાલ મહાલની આસપાસ લગભગ 1.5 લાખનું સૈન્ય હતું. હથિયારબંધ મરાઠાઓને ગામમાં આવવાની શાઇસ્તા ખાનની મનાઈ હતી, પણ શિવાજી મહારાજ એમાં સફળ થયા. આ જે વરઘોડાનો દિવસ હતો એ દિવસ હતો તારીખ 5 એપ્રિલ 1663ની રાત. લગ્નનો વરઘોડો વાતે ગાતે જઈ રહ્યો હતો. સેંકડો સ્ત્રી પુરુષો હતા. એમાં આ શિવાજી મહારાજ અને એમના જે સૈનિકો હતા, થોડાક એમની સાથેના માણસો, એ સામેલ થઈ ગયા. વરઘોડો લાલ મહાલ આવતા જ વરઘોડો તો આગળ નીકળી ગયો અને આ શિવાજી મહારાજ જે હતા અને એમના સૈનિકો જે હતા, એમની સાથેના માણસો, એ લોકોએ શું કર્યું, લાલ મહાલની દિવાલ તરફ સરકી ગયા. આ રાતનો સમય હતો. શાઇસ્તા ખાન ભર ઊંઘમાં હતો અને
વાડાની દિવાલમાં પછી શિવાજી મહારાજે ખાતર પાડી અને અંદર ઘૂસ્યા. શિવાજી મહારાજને આ મહાલનો ખૂણે ખૂણો ખબર હતો, એટલે એ એનાથી પરિચિત હતા. પણ જેમ આ સમયે શું હતું તો ખાણના પહેરોદારો પણ સૂઈ ગયા હતા અને આ માણસોને શિવાજી મહારાજના જે માણસો હતા એમને બાંધી દીધા. આગળ ગયા. એમનામાં એટલામાં શું થયું તો કોઈની તલવાર આવીને કોઈ તલવાર લઈને એમના ઉપર ધસી આવ્યું. પણ શિવાજી મહારાજે એને ઠાર માર્યો અને એ જે ઠાર માર્યો એ હતો સાયસા ખાનનો પુત્ર. લોકો જાગી ગયા, ગડબડ થઈ. અને શિવરાય જે છે સીધા ખાનના સુવાના મહાલમાં ઘૂસી ગયા. તેમને તલવાર કાઢી અને જેવા એ સાયસા ખાનને મારવા માટે તલવાર ઉગામી ત્યાં તો સાયસા ખાન જાગી ગયો અને શૈતાન શૈતાન બૂમો પાડતો બારીમાંથી ભાગવા લાગ્યો. શિવાજી મહારાજ એની પાછળ દોડ્યા. સાયસા ખાનને બારીની બહાર કૂદકો મારતો હતો ત્યારે શિવાજીએ શું કર્યું, એના પર પ્રહાર કર્યો અને 3 આંગળી કાપી લીધી. હવે સાયસા ખાનના નસીબ સારા હતા તો એ 3 આંગળીમાં જ એનું જોખમ ત્યાં પૂરું થઈ ગયું અને બારીમાંથી કૂદકો મારી ભાગી ગયો. પણ આ ઘટનાથી એ સાયસા ખાન એટલો બધો ડરી ગયો કે એને નક્કી કર્યું કે આજે તો શિવાજી મહારાજે મારી આંગળી કાપી છે, કાલે મારું માથું કાપી નાખશે. એ ડર એને લાગવા માંડ્યો અને એ બાબતની જાણ ઔરંગઝેબને થઈ તો ઔરંગઝેબે એને શું કર્યું, ત્યાંથી સીધો બંગાળ રવાના કરી દીધો. અને આ રીતે મુગલ સત્તાને આ પહેલો જે ફટકો પડ્યો એ ખૂબ જબરદસ્ત હતો. શિવાજીએ જીત મેળવી લીધી અને તોપો ધણધણી ઉઠી. આખા મહારાષ્ટ્રમાં આ ઘટનાથી આનંદ છવાઈ ગયો. બાળકો, હવે આગળ આપણે જે આ પાઠના સવાલ જવાબ છે અને ખાલી જગ્યા છે એ તમારે કઈ રીતે કરવાના છે સ્વાધ્યાય એ તમે જોઈ લો. આપણી પહેલી ખાલી જગ્યા છે, સાયસ્તા ખાને ખાલી જગ્યા કિલ્લાને ઘેરો ઘાલ્યો. એમાં જવાબ આવશે તમારો પુરંદર. બીજું છે, સાયસ્તા ખાને પુણેમાં ખાલી જગ્યા મુકામ કર્યો. ખાલી જગ્યામાં આવશે લાલ મહાલ. ત્રીજી ખાલી જગ્યા, ઔરંગઝેબ બાદશાહે સાયસ્તા ખાનને ખાલી જગ્યા રવાના કરી દીધો. તો અહીંયા બંગાળમાં રવાના કરી દીધો. ઓકે, પછી પ્રત્યેક પ્રશ્નનો જે સવાલ પૂછ્યા છે એનો જવાબ એક વાક્યમાં લખવાનો છે. પહેલો સવાલ છે, સાયસ્તા ખાન કયા ગામો જીતતો પુણેમાં આવ્યો? જવાબ આવશે સાયસ્તા ખાન શિરવડ, શિવાપુર, સાસવડ જેવા ગામો જીતતો પુણેમાં આવ્યો. બીજો સવાલ છે, સાયસ્તા ખાનનું સૈન્ય શાથી પરેશાન થયું? જવાબ આવશે મરાઠાઓની ગેરિલા યુદ્ધ નીતિના કારણે સાયસ્તા ખાનનું સૈન્ય પરેશાન થયું. ત્રીજો સવાલ છે, સાયસ્તા ખાનને શો ડર લાગવા માંડ્યો? એનો જવાબ આવશે સાયસ્તા ખાનને આજે મારી આંગળી કાપી નાખી તો કાલે શિવાજી મારું માથું કાપી નાખશે એવો ડર લાગવા માંડ્યો. ઓકે, હવે એક જે છે એ તમારે સ્વ અધ્યયન એટલે તમારી જાતે કરવાનું છે. કારણો લખો, આ તમારે જાતે લખવાના છે. ઔરંગઝેબ બાદશાહ શિવરાય ઉપર ચીડાયા. શા માટે ચીડાયા? તો એનો જવાબ આવશે કે શિવાજીએ શું કર્યું, શિવાજી મોગલ તરફ વળ્યા ઉત્તરમાં અને એમને આ શિવાજી મહારાજે ઔરંગઝેબના મુલકો ઉપર હુમલો કર્યો. સમજાયું? કોને? શિવાજી મહારાજે શું કર્યું? ઔરંગઝેબના મુલકો ઉપર હુમલો કર્યો. માટે એ શિવાજી ઉપર ચીડાયા, બાદશાહ ચીડાયા શિવાજી ઉપર. ઓકે, હવે બીજો જે કારણ છે, સાયસ્તા ખાન બારીમાંથી ભાગવા લાગ્યો. શા માટે? કારણ કે એને ખબર પડી કે શિવાજી મને ખુલ્લી તલવાર લઈને મારવા આવ્યા છે, માટે એ પોતાનો જીવ બચાવવા સાયસ્તા ખાન બારીમાંથી ભાગવા લાગ્યો. પછી છે કાળાનું ક્રમે લખો. આ બધી ઘટનાઓ 4 જે પોઈન્ટ્સ તમને આપ્યા છે, વાક્ય આપ્યા છે, એ ઘટના છે. એક પછી એક કેવી રીતે ઘટના ઘટી એ તમારે લખવાનું છે. તો પહેલી છે, સાયસ્તા ખાને ચાકણના કિલ્લાને ઘેરો ઘાલ્યો. બીજા નંબર પર આવશે સાયસ્તા ખાને લાલ મહાલમાં મુકામ કર્યો. ત્રીજા નંબર પર શિવરાય સાયસ્તા ખાનને પાઠ ભણાવ્યો.
અને ચોથું છે શિવરાય અને તેના માણસો સિંહગઢ તરફ નીકળી ગયા. ઠીક છે.